ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઊંઝા ખાતે ઉમિયા મહોત્સવમાં કરી રહ્યા છે સંબોધન। સાથે આજે એક સામાજિક મોટું કામ થઈ રહ્યું છે કે અહીંયા મશીનમાંથી 10 રૂપિયા નાખો એટલે 2 થેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે બંધ કરવા માટેનો એક ખૂબ સારો પ્રયત્ન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એ મશીન અહીંયા આજે મૂકવામાં આવ્યું છે। 10 રૂપિયા નાખશો એટલે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી 2 તમને એની અંદરથી મળશે અને એ ઉપયોગ થાય તો આપણે આ જે પ્લાસ્ટિકના દૂષણ છે એમાંથી પણ મુક્ત થઈ શકાય। એનો પણ આજે એક ખૂબ સારો અહીંયાથી પ્રયાસ થયો છે। ખૂબ સારી રીતે આજે અંબાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, સારંગપુર દરેક ધર્મસ્થાન ઉપર આ પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે 14 જેટલા મશીનો અત્યાર સુધી લગાવવામાં આવ્યા છે। પણ છતાંય તમારે ક્યાંક વધારે ક્યાંક જરૂર પડે તો અમારા સુધી ક્યાંક પહોંચાડજો તો તમને મશીન વધારાનું પણ મૂકી શકાય એવું છે। જે આપણે સૌને માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેઠા અને ત્રીજી વખત બેઠા ત્યારે એક સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌનો સંકલ્પ સાકાર કરવો છે। ત્યારે આપણી વિરાસતના ગૌરવને વધારવા અને નાગરિકના કર્તવ્યનું પાલન કરવાનું પણ આપણે પ્રણ આપ્યું છે। તો આપણે સૌ આપણી વિરાસત સમા મંદિરોને સ્વચ્છ રાખીએ, તેનું ગૌરવ વધારીએ અને નાગરિક કર્તવ્યનું પાલન કરીએ તો જ આપણે આ વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું। આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એવી જ માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી। ઊંઝા ખાતે ધજા મહોત્સવ જેનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ખાસ તેમણે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવ્યું હોવાની વાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાના આશીર્વાદ લીધા। આ મહોત્સવ જે શરૂ થયો છે તેના માટે પણ મંદિરમાં કપડાની થેલી માટે એક મશીન પણ મૂકવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી।